નમસ્કાર મિત્રો, ફરીથી નવા વ્લોગમાં નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમને બધાને એમ થાય છે કે આટલા દિવસથી વ્લોગ તમને આવતા. ભાઈ વ્લોગ ન આવવાના 2-3 કારણ છે, હું તમને કહું. પણ અત્યારે તું હે ને શેરીઓ લઈને વાડી આવ્યો આટો મારો. આપણે જે કોરામાં કપા વાયો હતો ને, પછી વરસાદ આમ કહેવાય ને સોયતરા કાઢ નાખે એવો થઈ ગયો. અને આ બાજુ આપણે ખેતરમાં હજી પાણી જ ભર્યું છે, ત્યાં જાય એવું છે જ નહીં. અંદર કપા ઉગ્યો એનો એ ત્યાં દેખાય છે જ નહીં. ત્યાં જઈશું એટલે આ બાજુ આપણે આંટો મારવાનો બધે જોઈ કપા કેટલો ઉગ્યો ને ક્યાં ક્યાં ન ઉગ્યો. કારણ કે જ્યાં કોરી અહીંયા પાછું સોંપવું પડશે ને. વિડીયોમાં જોડાયેલા રહેજો. હું તમને કહું વિડીયો હું ચમ નહીં આવતા ને મારા એનું કારણ. અને આપણો કપા તો ઉગી ગયો છે જો. તો સારો ઉગી ગયો એટલે વાંધો નહીં આવે. હવે બધા એમ કહે છે કે અમારા તો છાયતી હમણાં કપા થઈ ગયા. ભાઈ તમારે બધા અહીંયા પાણીની સગવડ હોય એટલે હાલે. અમારા અહીંયા પાણીની સગવડ નહીં ને એટલે અમારે કપા ઉગતા વાર લાગે. અમારે જે વરસાદનું પાણી થાય ને પછી જ ઉગે. કારણ કે અમારા પાણી બધા એને ખારા, કપા બપા કંઈ ઉગે નહીં. પાણી ટપક બપક કંઈ થાય નહીં. કપા ઉગી જ ગયો આપણે, જો વાંધો આવે એવું છે નહીં. જો 60-70% જેવું ઉગી ગયો હે. બીજા કપાસિયાને ઠેલી લઈને પાછું બીજા સોંપવા પડશે એવું લાગે છે. અને આ બાજુ તો પાણી ભર્યું છે નકરું. તો આંટો મારવા તો જવાનું છે કે ઇનકર બહુ ઉગો કે નહીં ઉગો. એ ઉગી તો ગયો તો છે. વરસાદનો હામુતનો છે ને પાણીમાં જ સારો ઉગો છે. તમે જોડાયેલા રહેજો. હું તમને છે ને આજ કહેવાનું કે આપણે વિડીયો ના આવતા ને એનું કારણ શું? 2-3 કારણ છે આમ તો, એક કારણ નહીં. આ બધે તો પાણી જ ભર્યું છે. આજે જાય એવું છે જ નહીં અંદર. કપા તો અહીંયા ઉગી ગયેલો જ છે. એ ખાલા હે ને ખાલા બુરવાના હે. આપણે ઓલી બાજુ આંટો મારી લીધો હે. એની બાજુ પાણી ભર્યું પણ કપાઈ છે ને એની કરતાં જે એની કોરું છે ને, મતલબ કે જે પાણીને ભર્યું કરતાં જે પાણી ભર્યું છે ને અહીંયા હારા વીઘા. બોલો આનું શું કારણ હોય કે ખબર નહીં પડતી. આ બાજુ ઓછા વીઘા છે. પેલી બાજુ પાણી જે નીચે ભરાણેલું છે ને અહીંયા કપાઈ છે જોરદારના વીઘા. બોલો એટલે આવું છે ને. અહીંયા આપણે જોઈ કે જે કપાઈ છે આપણે સોઈ પહેલાં એ ગયો ક્યાં. એટલે આ તો જો કે અહીંયા જ છે. અને એક ફાયદો શું છે ખબર? આપણે જે ઓલી દવા છાંટી હતી, જે વ્લોગ જોતા હતા એને ખબર છે. એના લીધે છે ને આખા ચારામાં છે ને આમ ખડ જ નહીં ઉગ્યું. એમ ઉગ્યું પણ ઓલા ઘોડે જાજુ નહીં. હવે ના જોયું આપણે હા કપાઈ ઉગેલો હે ને. કપાઈ ઉગતો જો રહ્યો. ઉગે હવે કપાઈ હજી અંદર બીજા ફૂટે હે. બધા વારા ફરતી ઉગશે. આ જો ખોદું તો અંદરથી ઉગેલો નીકળો. કપાસિયા તો શું કહેવાય આમ 70% જે ઉગી ગયા હે. 30% જે ઉગ્યા નહીં હે ને. કપાસિયાને ઠેલી લઈને પાછા સોંપવા પડશે. અને વાતાવરણની હું વાત કરું યાર, જો તમને બતાવું. આહા ધુમ્મસ જ છે આખું આમ વાદળ ને બધું. વાતાવરણ યાર એક નંબર વાતાવરણ યાર, કાંઈ ઘટે નહીં. આમ વાળી એવી મજા આવે ને, શાંતિ વાળું બધું લીલું. આ બધું ને ઉનાળામાં તો છે ને પાણી ઓલું કહેવાય તડકાના પાણી વાળી મરી જાય. ચાલુ થઈ ગયો હે. અને આપણે એમાં ઘરે જવાનું, કારણ કે આપણો મોબાઈલ જો ને વોટરપ્રૂફ નથી ભાઈ. પલળશે ને તો પૂરું થઈ જાય. અને વાતાવરણની તો શું વાત કરું યાર. જે વરસાદ આવે ને એમ મજા આવે ને વાડીએ બેહવાની, એની કંઈક મજા જ અલગ એમ. પૈસા દેતા પણ આવું પૈસા દો ને તમને ગીરમાં રિસોર્ટમાં ત્યાં બધે તમને એવી રીતે મોજ કરાવે આ વાતાવરણમાં. પણ આ બધા વાતાવરણમાં અત્યારે એ ફ્રીમાં મોજ થાય છે ને. હા 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 વાત ના પૂછે એમ. બહુ મજા આવે.
આપણા વિડીયો ન આવવાનું કારણ હું તમને કહીશ. 2-3 કારણે. એક તો કે આ વરસાદ એટલો પડતો હતો ને 7-8 દીથી ચાલુ મતલબ કે 2-3 દી આમ લાગત ચાલુ પડ્યો અને એના કારણે વિડીયો આપણે ઉતરા નહીં. વાડીના કોઈ બહાર જવાતું જ નહોતું. ઘેરે ઘેરે તમને શું વિડીયો ઉતારી જાય એ એક કારણ. બીજું કારણ એવું હતું કે તમારો ભાઈ હે ને માંદો પડી ગયો હતો. 3 દી ઊભો થયો કારણ કે વાતાવરણ ચેન્જ થયું ને આખું. વરસાદ હતો, વરસાદ પડ્યો અને ઓલી ગરમી હતી. ગરમીમાંથી એક ઠંડુ થઈ ગયું ને વધારે પડતું વાતાવરણ. હવે થોડુંક વાતાવરણના લીધે ફેર થયો ને એમાં બધું એમ કહેવાય ને તાવ ને શરદી ને ઉધરસ ને થઈ ગયું. માંડ 3 દીએ મીઠું દવા લીધી તારે એટલે 3-4 દી બગડ્યા. પછી હવે વિડીયો ઉતારવાનું આજ ચાલુ કર્યું છે પાછું. અને સૌથી હજી એક કારણ છે કે બાજુમાં અમે રહી ને એ શેરીમાં અમારા સંબંધીમાં એક્સપાયર થઈ ગયા. એટલે એ પણ એક કારણ હતું કે વિડીયો ન ઉતાર્યા બહુ. એટલે આવું છે. અને મેન કારણ મેન કારણ તો અલગ જ છે. એ કારણ કંઈક એવું હતું કે આપણી ચેનલ ઉપર કોઈ કહે ને સ્ટ્રાઇક મારી છે કે ગમે કંઈક કર્યું છે, મને હળી કરી છે, જેના કારણે મારી ચેનલ છે ને હાવ ફ્રીઝ થઈ ગઈ. વ્યૂ આવતા હાવ બંધ થઈ ગયા. આવતા હતા વ્યૂ વધારે આવતા પણ હમણાં કહે ને 40-50 વ્યૂ માંડ આવે. પણ શી ખબર ગમે કારણ હોય, કોઈ કે સ્ટ્રાઇક મારી હોય, ગમે થયું હોય. આપણને બહુ આમાં બહુ જાજી ખબર પડતી નહીં. આપણને એટલી ખબર પડે કે આપણે વિડીયો બનાવવાના છે, વ્લોગ બનાવવાના ને યુટ્યુબમાં મૂકવાના. મેન કારણ તો આ જ છે. બાકી ઓલા બધા કારણ તો ઠીક. મેન કારણ મારું એ છે કે સ્ટ્રાઇક મારી હોય કે ગમે હળી કરી હોય યુટ્યુબની મારા ચેનલની, જેના કારણે છે ને હાવ ચેનલ ફ્રીઝ થઈ જાય. એમ વ્યૂ આવતા જ બંધ થઈ ગયા. મોટામાં મોટું કારણ હા વિડીયો નહીં આવવાનું. થોડોક આમ કહેવાય ને અંદરથી ઓલું થાય કે ભાઈ વ્યૂ આવતા હતા ને એટલા વ્યૂ કેમ આવવા માંડે, એમ થોડું ઓલું લાગે. પણ કંઈ વાંધો નહીં. હવે આપણે પાસે વિડીયો બનાવવાનું ચાલુ કરશું હળવે જે થાય. સ્ટ્રાઇક મારી હોય ભલે મારી, આપણને કંઈ ફેર પડતો નહીં. કદાચ આ ચેનલ બંધ થઈ જાય તો બીજી બનાવશું. આપણે કંઈ એવું તો કહે છે ને કે એક ચેનલમાંથી જીવી માણસોના મિલિયન સબસ્ક્રાઈબર હોય તો ઓલી થઈ જાય. આપણે થોડાક જ છે. સારું હાલો મળીએ હમણાં થોડી વાર. અને વરસાદ એટલો પડ્યો ને વરસાદ કે આ બધું છે ને જો તમને બતાવું પાણી થઈ ગયું અમારે નદીમાં. બધે પાણી થઈ ગયું. આ બધું ઉનાળાનું બધું સુકાઈ ગયું. બોલો એટલો બધો વરસાદ આવ્યો. બધું પાણી ભરમી ગયું ને કાંઈ ના બધું એટલે બધું સુકાઈ ગયું હતું. એમ કાંઈ હતું જ નહીં. તો હજી એટલો બધો તો નથી આવ્યો. જુનાગઢ ને મેંદરડા ને ત્યાં જ્યાં પડે છે સાવરકુંડલા ની ભાઈ જળબંબાકાર કરી નાખ્યું. પાણી કરી નાખ્યું બચારા એમને. તો અત્યારે ઘરમાં પાણી ગીરી ગયા. નળિયા સુધી પાણી અડી ગયું. રે હે બચારા અત્યારે ક્યાંય ખબર નહીં પણ સારી જગ્યાએ બધા રહેવા હોય ગયા. એટલો બધો વરસાદ પડ્યો જુનાગઢ ને બધે. બોલો આપણે તો એટલો બધો નથી. માપે કહેવાય શરૂઆત થઈ છે એટલી બધું તો પડ્યો નથી એમની જેટલો. પણ એ બધાને તો હા રહેવાને બચારા એમને ફાંફા છે અત્યારે. એટલો વરસાદ પડ્યો છે. આપણે જો આ બધું છે ને વરસાદના કારણે પાણી આવીને બધું ભરી દીધું છે. આ નદી છે અમારા ગામની નદી ભોગાવો. આ બધું બીજું ભરાય છે. હરખો વરસાદ આવશે ને એટલે બધું ભરાઈ જશે. કાંઈ રહેશે નહીં. જોઈ લો ના વાતાવરણ તો શું વાત કરું યાર. ગજબ એક નંબર વાતાવરણ. કાંઈ ઘટે નહીં. જો મસ્ત વાતાવરણ એકદમ મજા આવી જાય. ઠંડુ થઈ ગયું બધું. ઓલી ગરમી થઈ હતી ને બધી ગરમી જઈ વરસાદ પડ્યો ને એના કારણે જઈ ઘરે. સારું હાલો કેવો લાગ્યો તમને આજનો મારો વિડીયો? જો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર ખાસ કરીને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. સપોર્ટ જોઈએ તમારો, બીજું હું યાદ જોઈએ. અને તમે કરો છો ને કરતા જ રહીશો. આભાર બધાનો. મળ્યા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.